મને એક કવિતાની બે કડી, આમ કવિતા તો બહુ મજાની છે સાહેબ. ગાયને ત્યાં વાછરડું આવે ને પછી આમ 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 ગાય પોતાના વાછરડાને છાંટતી હોય. તમે જોજો આ દ્રશ્યો મેં તમે ગામડામાં જોયા છે, યાદ રાખજો. અમુક વાતો તમે હસી કાઢો ને, મને બહુ વિરોધ નથી, પણ અમુક આઈથી આઈ ઠાહી લેજો. આ કામમાં બહુ આવશે, અનુભવ થાય. એ તો રાતે જેની સાયકલમાં ડૂટા થયા હોય, પંચર પડ્યા હોય ને, એને જ ખબર હોય ગામ કેમ આવ્યું. હા હા, એ પછી દોરતો હોય ને બે ત્રણ છોકરા હારે લઈને રખડતો હોય. એટલે યાદ રાખજો મારા બાપ, અમુક હું આ કોઈ બૌદ્ધિક ચર્ચા કરવા માટેનો કોઈ મારો પ્રયાસ નથી તમારી સામે. ગળગળી થઈ રોવે જોને ગાવડી રેલો, અમને ખીલેથી ના છોડજો, રેવા દે અમને તારા આંગણે રેલો. તારા ખીલેથી અમને છૂટા ન કરતો. નકર નીતિ શાસ્ત્ર તો એમ કહે છે કે આપણે તો પશુના ગઢપણ પાડ્યા છે. મારા બાપ પછી ભેં હોય, બળદ હોય કે ગાય હોય, એના ગઢપણ આપણા વડીલોએ પાડ્યા છે. પણ ગાય પોતાના બચલાને આમ છાંટતી હોય ને સાહેબ, પછી ધીરે ધીરે છાંટતી છાંટતી આમ ઓહરીની કોરમાં નાના નાના એ આપણા છોકરા રમતા હોય ને એની સામે આમ મીટ માંડે. ગાય પોતાનું બચલું ધાવતું હોય તો પગેથી આમ આમ પાટો મારીને વછોકાવી નાખીને આગી વહી જાય. તારા એકાજે મેં મારા તોર છોડિયા રે લોલ, ભરવા તારા બાળુડાના પેટ જો, અમને ના કાઢીશ તારા બારણે થી. તારા દીકરાઓના પેટ ભરવા હાટું મેં મારાને અધૂરા રાખ્યા છે. ગામડાના ગીતોની આપણે આને અને આ તો વેદનાઓ છે ને સાહેબ. એ તો વેદનાઓ જેને જેને થઈ નથી. એક જણો હાવ આમ 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 વયો જતો તો 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 પછી કોકે એને પૂછ્યું ક્યાં જવું, તો કે એ ખબર નથી, આજ આનથી જવું છે, એ પાકું છે. અને ઘણાની ખબર જ નથી. બોલો,